ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. ચેપ્ટર નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને તેનું મહત્ત્વ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. જેમાં છેલ્લા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરેલો સંકલનનો અર્થ, તેની લાક્ષણિકતાઓ અને તેનું મહત્ત્વ. ત્યાર પછી સંચાલનના કાર્ય વિસ્તારોનો ખ્યાલ, જેમાં આપણે છેલ્લા લેક્ચરમાં બજારીય સંચાલન એટલે કે માર્કેટિંગ સંચાલન વિશે અભ્યાસ કરેલો છે. તો ત્યાર પછીનો આપણો ટોપિક છે માનવ સંસાધન સંચાલન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ શું છે માનવ સંસાધન સંચાલન. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં તેનો અર્થ સ્પષ્ટ કરી લઈએ કે શું છે માનવ સંસાધન સંચાલન. ટૂંકમાં હું તમને ખાલી ખ્યાલ એનો સ્પષ્ટ કરી દઉં કે ભાઈ, એકમમાં ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હોય તો એ બધા કર્મચારીઓને વ્યવસ્થિત સાચવવા, તેઓની જરૂરિયાતો પૂરી કરવી, તેઓ પાસેથી યોગ્ય રીતે કામ લેવું, તો તેને કહેવામાં આવશે માનવ સંસાધન સંચાલન. જ્યારે એકમમાં જરૂર પડે ત્યારે એકમમાં કર્મચારીઓની ભરતી કરવી, તેઓને તાલીમ આપવી, જો કોઈ વ્યવસ્થિત કાર્ય કરે તો તેને બઢતી આપવી, તેઓનો જુસ્સો વધારવો. તો આ બધું જે છે એ માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ કરવામાં આવે છે. તો ચાલો જોઈએ માનવ સંસાધન સંચાલન. ચલો, એમાં પણ કીધું છે વિદ્યાર્થી મિત્રો કે ધંધાકીય એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર તથા વાહનો જેવી મિલકતોનું જતન કરવામાં આવે છે. બરાબર, સ્વાભાવિક છે. કોઈ પણ એકમ હોય, મોટી કંપની હોય, નાની મોટી ફેક્ટરી હોય, તો ત્યાં જે જમીન હોય તે મકાન એટલે કે તે જે બિલ્ડિંગ હોય, 4 માળનું બિલ્ડિંગ હોય, 5 માળનું બિલ્ડિંગ હોય, એની અંદર જે મશીનરી ફિટ કરેલી હોય, જે ફર્નિચર ફિટ કરેલું હોય અને એકમ માટે ઉપયોગમાં લેવાતા ઘણા બધા વાહનો હોય, તો આવી બધી જે મિલકતો છે એનું તો જતન કરવામાં આવતું જ હોય છે. તેવી જ રીતે ધંધામાં કામ કરતા કર્મચારી ધંધા માટે સજીવ અને મૂલ્યવાન મિલકતો છે, તેથી તેનું જતન કરવું પડે છે. હવે આ મશીનરી છે, ફર્નિચર છે, મકાન છે, જમીન છે, એ બધી તો મિલકત છે, એનું તો જતન બધા કરતા જ હોય છે. બરાબર, પણ ધંધામાં જે કર્મચારીઓ કામ કરે છે તો તે પણ એક મૂલ્યવાન મિલકત છે. કેવી મિલકત? સજીવ મિલકત. જમીન, મકાન, મશીનરી જે છે એ બધું નિર્જીવ વસ્તુ છે, પણ જે કર્મચારીઓ કામ કરે છે એ કેવા છે? સજીવ અને મૂલ્યવાન મિલકતો છે. તેથી તેનું પણ જતન કરવું પડે છે, એટલે કે તેને પણ વ્યવસ્થિત રીતે સાચવવાના હોય છે. ધંધાની સફળતાનો આધાર કર્મચારી પર રહેલો છે. ધંધાની સફળતાનો આધાર કર્મચારી પર જ રહેલો છે. જો કર્મચારી વ્યવસ્થિત કામ કરશે તો નફો વધારે થશે, અને કર્મચારી વ્યવસ્થિત કામ નહીં કરે તો કંપનીને નફો થશે નહીં. આમ ધંધાની સફળતાનો આધાર કર્મચારી પર રહેલો છે. કર્મચારીની જરૂરિયાતો સંતોષવામાં આવે, યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે, અને આવી માવજતને લીધે કર્મચારીનો જુસ્સો, વફાદારી અને જૂથ ભાવના વગેરેનો વિકાસ થાય છે. બરાબર, કર્મચારીને તમે વ્યવસ્થિત રીતે સાચવશો, તેની દરેક જરૂરિયાતો વ્યવસ્થિત રીતે સંતોષશો તો શું, અને તેને યોગ્ય વાતાવરણ આપવાનું, તેઓને જે પરિસ્થિતિમાં કામ કરવું છે એ પરિસ્થિતિમાં એને કામ કરવા આપવાનું, એને જેવી જગ્યાએ કામ કરવું છે એવી જગ્યા વ્યવસ્થિત એને કામ કરવા માટે આપવાની, સ્વચ્છ જગ્યાએ એને કામ કરવા માટે રાખવાનો. આવી માવજતને લીધે કર્મચારીના જુસ્સામાં વધારો થશે. બરાબર, તમે એની સામાન્ય જરૂરિયાત તમે સંતોષી દો, એને કામ કરવા માટે સારું વાતાવરણ આપો, તેથી કર્મચારીનો કામ પ્રત્યેનો જુસ્સો વધી જશે. બરાબર, એ વધારે મહેનતથી કામ કરશે, વધારે ખંતથી, વધારે ઉત્સાહથી કાર્ય કરશે. એની વફાદારી વધી જશે એકમ પ્રત્યે, એકદમ વફાદાર રહીને કાર્ય કરશે, અને જૂથ ભાવનાનો પણ વિકાસ થશે. દરેક કર્મચારીને યોગ્ય રીતે સાચવીને એની પાસેથી કામ કરાવવામાં આવશે તો જૂથ ભાવના વિકાસશે. કઈ રીતે? તો કે ભાઈ, દરેક કર્મચારીને જો યોગ્ય રીતે સાચવાતા હોય તો દરેક કર્મચારી એકાબીજા સાથે પણ યોગ્ય અને સારું વર્તન કરશે.
દરેક કર્મચારી એકબીજાને સપોર્ટ કરશે, જેથી જૂથ ભાવનાનો પણ વિકાસ થાય અને ધંધાની કાર્યક્ષમતામાં પણ વધારો થશે. હવે જો દરેક કર્મચારીઓ જૂથ ભાવનાથી સાથે રહીને એકબીજાના સહકારથી કાર્ય કરશે તો એકમની કાર્યક્ષમતા પણ આપોઆપ વધી જાય, એટલે કે એકમની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. ચાલો ત્યાર પછી એનો વ્યવસ્થિત અર્થ આપણે જોઈએ કે ભાઈ ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ ધંધાના ઉદ્દેશો સાથે સાંકળીને ધંધાને સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયાને શું કહેવામાં આવશે? માનવ સંસાધન સંચાલન. ચાલો હજી એકવાર વ્યાખ્યા રિપીટ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. શું કહેવા માગે છે કે ભાઈ ધંધાકીય એકમમાં કામ કરતા દરેક કર્મચારીઓનું કૌશલ્ય, કૌશલ્ય એટલે કે એનામાં કંઈક જે વ્યક્તિ જે કામ કરે છે એમાં એ નિપુણ હોય તો એનામાં એનું કૌશલ્ય કહેવાય. એ કૌશલ્ય, જ્ઞાન, વ્યક્તિ પાસે જે જ્ઞાન છે, જેવી બુદ્ધિ છે, એને જેવું કામ કરવું ગમે છે એટલે ગમો અણગમો. અમુક યંત્ર ઉપર કામ કરવું ગમતું હોય તો એને ગમો કહેવાય. અમુક એકમ ઉપર કામ કરવું, અમુક યંત્ર ઉપર કામ કરવું ન ગમતું હોય તો એને અણગમો કહેવાય. આમ એને જે વસ્તુ ગમે છે, નથી ગમતી અથવા તેનો વ્યક્તિગત વિકાસ થાય, બરાબર, એની જરૂરિયાતો પણ સાથે સાથે પૂરી થાય વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈને, આ બધી વસ્તુ તો ધ્યાનમાં લેવાની જ. કઈ કઈ વસ્તુ? કે કર્મચારીનું જેવું કૌશલ્ય છે એ મુજબ એને કામ સોંપવું, એની પાસે જેવું જ્ઞાન છે એ જ્ઞાનને રિલેટેડ એની પાસેથી કામ લેવું, એની જેવી બુદ્ધિ છે એ બુદ્ધિ મુજબ એને કાર્યમાં રાખવો, એને જે યંત્ર પર કામ કરવું ગમે છે કે જે યંત્ર ઉપર કામ કરવું નથી ગમતું એ મુજબ એને કામ ઉપર રાખવો. એ વ્યક્તિગત વિકાસ એટલે તમે એને કામ પર રાખો છો તો એ સાથે સાથે વ્યક્તિનો વિકાસ પણ થાય એ રીતે એની પાસેથી કામ લેવું. એની જરૂરિયાતો સંતોષવી, એને નાની મોટી કાંઈ પણ જરૂરિયાત હોય તો એ જરૂરિયાતો સંતોષવી વગેરે જેવી બાબતો ધ્યાનમાં લેવામાં આવશે જ. સાથે સાથે ધંધાના ઉદ્દેશો પણ સિદ્ધ થાય એ રીતે કાર્ય કરવું અને ધંધાને સફળતા મળે તથા ધંધાની નફાકારકતા પણ વધે એ રીતે કાર્ય કરવું, તો આ સમગ્ર પ્રક્રિયાને કહેવામાં આવશે માનવ સંસાધન સંચાલન. ચાલો, કર્મચારીને તમે એના કૌશલ્ય મુજબ કામ સોંપ્યું, એના જ્ઞાનને આધારે તમે કામ સોંપ્યું, એની બુદ્ધિને આધારે તમે કામ સોંપ્યું, એને જે જગ્યાએ કામ કરવું ગમે છે એ મુજબ તમે એને કામ સોંપ્યું, એનો વ્યક્તિગત વિકાસ પણ થાય છે, તમે એની જરૂરિયાત પણ સંતોષી. પરંતુ હવે જો ધંધાના ઉદ્દેશ સિદ્ધ ન થાય, ધંધાને સફળતા ન મળે કે નફાકારકતા ન વધે તો એ બધી વસ્તુ નકામી થઈ જાય. માટે કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ થાય કર્મચારીનો, એની જરૂરિયાત સંતોષાય વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈને તેને ધંધાના ઉદ્દેશો સાથે સાંકળીને ધંધાને સફળતાના તથા નફાકારકતાના માર્ગે પણ લઈ જવું, આ સમગ્ર પ્રક્રિયાને કહેવામાં આવશે માનવ સંસાધન સંચાલન. ત્યાર પછી એની લાક્ષણિકતાઓ આપણે જોઈએ કે કર્મચારીની ભરતી. માનવ સંસાધન સંચાલનમાં શું કરવામાં આવશે કે ભાઈ જરૂર પડે કર્મચારીની ભરતી કરવામાં આવશે, બરાબર. કોઈ પણ કર્મચારી કોઈ એકમમાં ખૂટતા હોય, 5 વ્યક્તિઓની જરૂર હોય ને 3 જ વ્યક્તિ કામ કરતા હોય અને 2 વ્યક્તિઓ ઘટે છે તો એની ભરતી કરવી. પછી બઢતી આપી. કોઈ પણ કર્મચારી જે છે એ 4-5 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવે છે તો હવે એને જે જગ્યાએ કામ કરે છે ત્યાંથી આગળની પોસ્ટ આપવી એટલે કે બઢતી આપવી. કર્મચારીઓને દોરવણી આપી કઈ રીતે કામ કરવું એ બાબતે એને થોડીક ઇન્ફોર્મેશન, માહિતી આપવી, કઈ રીતે કામ વધારે સારી રીતે કરી શકાય તો એને લગતી દોરવણી આપવી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ત્યાર પછી કર્મચારીની વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીનું ધ્યેય સિદ્ધ કરવામાં આવશે. માનવ સંસાધન સંચાલનમાં શું કરવામાં આવશે કે કર્મચારીનું વ્યક્તિગત ધ્યેય પણ સિદ્ધ થઈ જાય
અને કંપનીનું ધ્યેય પણ સિદ્ધ થાય તેવા કાર્ય કરવામાં આવશે. કર્મચારીનું વ્યક્તિગત ધ્યેય શું હોય કે ભાઈ પોતે જે કામ કરે છે એ મુજબ એને વળતર મળે. તો કર્મચારી જે કામ કરે છે એ મુજબ એને વળતર આપવું એટલે તેનું વ્યક્તિગત ધ્યેય સિદ્ધ થશે. અને એનું વ્યક્તિગત ધ્યેય સિદ્ધ થશે તો એની સાથે સાથે કંપનીનું ધ્યેય પણ સિદ્ધ કરવામાં આવશે. ત્યાર પછી એનું મૂળભૂત કાર્ય શું છે તો કે કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી તેનું સંચાલન કરવામાં આવે છે. માનવ સંસાધન સંચાલનનું મૂળ કાર્ય શું છે તો કે જે કર્મચારીઓ છે એને ફક્ત કામ કરનારા મજૂર કે ખાલી કર્મચારી જ ગણવામાં નથી આવતા, પણ એને એક અમૂલ્ય મિલકત સમજીને તેનું સંચાલન કરવામાં આવશે, તેને યોગ્ય રીતે સાચવવામાં આવશે. ત્યાર પછી કર્મચારીને તાલીમ આપી તેના વિકાસ માટેના કાર્યવાહી કરવી. કર્મચારી જે છે એને તાલીમ આપવામાં આવશે. અમુક સમયે એકમમાં ઘણી બધી વાર ટેકનોલોજીમાં કાંઈ ફેરફાર થઈ જાય, નવા નવા યંત્રો આવે, તો એ મુજબ કર્મચારીને તાલીમ આપવામાં આવશે અને તેનો વિકાસ થાય તેવી કાર્યવાહી પણ કરવામાં આવશે. ત્યાર પછી કર્મચારીનું મૂલ્યાંકન કરી નિશ્ચિત જગ્યાએ કાર્યની સોંપણી કરવી. કર્મચારી જે છે એનું મૂલ્યાંકન કરવાનું કે કયો કર્મચારી કયું કામ સારી રીતે કરે છે, કયા યંત્ર પર સારી રીતે કાર્ય કરે છે, કઈ જગ્યાએ સારી રીતે કાર્ય કરે છે. તો આમ કર્મચારીનું મૂલ્યાંકન કરવાનું અને જે જગ્યાએ સારું કાર્ય કરતા હોય, જે યંત્ર પર સારું કાર્ય કરતા હોય એવી નિશ્ચિત જગ્યાએ એને કાર્યની સોંપણી કરવાની. ત્યાર પછી કર્મચારીઓનો ફેરબદલી દર ઘટાડી કુશળ કર્મચારીને કંપનીમાં ટકાવી રાખવા. હવે ઘણી બધી કંપનીમાં શું થતું હોય છે કે કર્મચારી 2 મહિના કામ કરીને નીકળી જાય, ઘણી ફેક્ટરીમાં 6 મહિના કામ કરીને નીકળી જાય. તો આમાં શું થશે કે કર્મચારીનો ફેરબદલી દર વધી જશે કે ભાઈ 3 મહિને 3 મહિને કર્મચારીઓ બદલાય, 6 મહિને કર્મચારીઓ બદલી જતા હોય, 1 વર્ષ થાય ત્યાં કર્મચારી બદલી જતા હોય. ત્યાર પછી નવા કર્મચારી આવે તો એને સંપૂર્ણ એકમની માહિતી આપવી પડે, કયું કાર્ય કેવી રીતે કરવાનું છે એને કહેવું પડે, એને દોરવણી આપવી પડે, એના ઉપર વધારે અંકુશ રાખવો પડે. તો ટૂંકમાં ઘણું બધું કાર્ય વધી જતું હોય. એની બદલે જો કર્મચારીની ફેરબદલી દર જ ઘટાડી દેવામાં આવે તો આગળ પડતા કોઈ મુશ્કેલી પડતી નથી. માટે કર્મચારીનો ફેરબદલી દર ઘટાડી જે કુશળ કર્મચારી છે એને કંપનીમાં ટકાવી રાખવામાં આવે છે. કુશળ કર્મચારી જે છે એ કંપની કે એકમ કે ફેક્ટરી છોડીને જાય નહીં તેવા કાર્યો કરવામાં આવે છે. ત્યાર પછી માનવ સંસાધન સંચાલનમાં શું કરવામાં આવશે તો કે યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવશે. કર્મચારી જે જગ્યાએ કાર્ય કરે છે ત્યાંનું વાતાવરણ એકદમ સારું હોય જેથી તેમનો કાર્ય જુસ્સો અને કાર્યક્ષમતા વધે છે. કર્મચારી જે છે એ સારી જગ્યાએ કાર્ય કરશે તો તેનો કાર્ય પ્રત્યેનો જુસ્સો વધી જશે અને તેની કાર્યક્ષમતા પણ વધી જશે. તેથી કંપનીના મૂલ્યો જળવાય અને કંપનીના ધ્યેય પણ સિદ્ધ થાય છે. સ્વાભાવિક વાત છે વિદ્યાર્થી મિત્રો, જો કર્મચારી છે એમનો જુસ્સો વધી જાય અને એની કાર્યક્ષમતા વધી જાય તો કાર્ય વધારે કરશે. જેટલા એકમનું ઉત્પાદન કરતા હશે એનાથી કાર્યક્ષમતાથી કામ કરશે તો વધારે એકમનું ઉત્પાદન કરશે. હવે જો વધારે એકમનું ઉત્પાદન કરશે તો કંપનીના મૂલ્યો જળવાઈ રહેશે અને કંપનીની ધ્યેય સિદ્ધિ પણ આરામથી થઈ શકશે. ચાલો ત્યાર પછી મહત્ત્વ શું છે કે માનવ સંસાધન સંચાલનનું મહત્ત્વ શું છે તો કે કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થાય. શું કામ માનવ સંસાધન સંચાલન કરવું જોઈએ, એનું મહત્ત્વ શું છે તો કે કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થશે. કર્મચારી જેટલું કાર્ય કરતા હોય એનાથી વધારે કાર્ય કરશે. એકમની નફાકારકતામાં વધારો થશે. એકમ જે નફો કરે છે એ નફામાં પણ વધારો થશે. એનું કારણ છે જો કર્મચારી કાર્યક્ષમતાથી કામ કરશે એનો મતલબ વધારે કાર્ય કરશે, વધારે એકમનું ઉત્પાદન કરશે. હવે જો કાર્યક્ષમતાથી કામ કરશે તો ઓટોમેટિક કંપનીનો નફાકારકતામાં પણ વધારો થઈ જશે. ત્યાર પછી એકમની પ્રતિષ્ઠામાં
વધારો થશે. એકમની જે પ્રતિષ્ઠા છે, એકમનું જે નામ છે એ પણ વધી જશે. શું કામે? ભાઈ પહેલાં કંપની 1 કરોડનો નફો કરતી હતી, હવે કંપની દર વર્ષે 5 કરોડનો નફો કરવા લાગી છે, તો બજારમાં તે કંપનીની પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. ત્યાર પછીનો પોઈન્ટ છે કે વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો જળવાઈ રહેશે. વસ્તુની જે ગુણવત્તા છે, તમે બજારમાં જે વસ્તુનું વેચાણ કરો છો એની ગુણવત્તા જે છે એ ગુણવત્તાના ધોરણો પણ જળવાઈ રહેશે. શું કામે? કે કર્મચારીઓ જે છે એ કાર્યક્ષમતાથી કામ કરે છે, એકદમ જુસ્સાથી કામ કરે છે, માટે તે જે વસ્તુનું ઉત્પાદન કરશે એની ગુણવત્તા કેવી હશે? સારી હશે. માટે વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો પણ જળવાઈ રહેશે. માનવ સંસાધન સંચાલનથી કર્મચારીમાં જૂથ ભાવના વિકસે છે. દરેક કર્મચારીને તમે વ્યવસ્થિત રીતે સાચવો છો, બરાબર? દરેક કર્મચારીને તમે સમાન ગણીને તેની જરૂરિયાતો પૂરી પાડો છો, તો માટે કર્મચારીઓ જે છે બધા એ બધા સાથે રહીને એકાબીજાના સહકારથી કાર્ય કરશે, માટે એને કહેવાય જૂથ ભાવના. તો કર્મચારીને દરેક સગવડો, સેવાઓ, જરૂરિયાતો પૂરી પાડવાથી કર્મચારીઓની વચ્ચે જૂથ ભાવનાનો વિકાસ થશે. ત્યાર પછી સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકાય. દરેક કર્મચારીને તમે યોગ્ય રીતે સાચવો છો, એટલા માટે દરેક કર્મચારી યંત્રો ઉપર પણ વ્યવસ્થિત કામ કરશે, પોતાની કાર્યક્ષમતાથી કાર્ય કરશે. કાર્યક્ષમતાથી કાર્ય કરશે તો કંપનીમાં જેટલા પણ સાધનો છે એનો સારામાં સારો ઉપયોગ કરીને એ કાર્ય કરશે, માટે સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકાય. ત્યાર પછી કર્મચારી સંતોષમાં વધારો. હવે સ્વાભાવિક છે, કોઈ પણ મોટી કંપની હોય ત્યાં દરેક કર્મચારીને સારી રીતે સાચવતા હોય, તેની સામાન્ય જરૂરિયાતો પૂરી કરતા હોય, તો કર્મચારીને ત્યાં કામ કરવામાં સંતોષ અનુભવાશે. માટે અહીંયા કીધું છે કે ભાઈ માનવ સંસાધન સંચાલન કરવાથી કર્મચારીના સંતોષમાં વધારો થશે. ત્યાર પછી કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો. કર્મચારી જે છે એની ફેરબદલી દરમાં શું થઈ જશે? ઘટાડો. તમે કર્મચારીને યોગ્ય રીતે સાચવો છો, એને ક્યાંય પણ નાની મોટી જરૂરિયાત હોય તો એ જરૂરિયાત તમે પૂરી કરી દો છો. એ વર્કમાં, એ પોતાનું કામ કરવામાં ક્યાંય પણ અટકે તો તમે એને વ્યવસ્થિત સલાહ આપો છો, તમે એને દોરવણી આપો છો. માટે કર્મચારી તમારું એકમ છોડીને ક્યારેય જશે નહીં, તો એને કહેવાય ફેરબદલી દરમાં ઘટાડો. કર્મચારીને તમે યોગ્ય રીતે સાચવો છો, માટે કર્મચારી ફેરબદલી દર ઘટાડી શકાશે. ત્યાર પછીનો પોઈન્ટ છે કે કર્મચારીને પૂરતો કાર્ય સંતોષ મળે, જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છે. કર્મચારીને તમે વ્યવસ્થિત રીતે દોરવણી આપેલી છે, કયું કાર્ય ક્યારે કરવું, કેવી રીતે કાર્ય કરવું, જો કાર્યમાં તમે અટકો તો એનું નિવારણ કઈ રીતે લાવવું, આ રીતે એને કાર્ય સંતોષ મળે છે. હવે જો એને કાર્યમાં સંતોષ મળશે તો ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે. શું થશે? ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે. શું કામે? કે ભાઈ જો તેને વ્યવસ્થિત કાર્ય ન આવડતું હોય તો એકાબીજાને પૂછાપૂછ કરશે, ભાગાભાગ કરશે, દોડાદોડ કરશે, ત્યાં પૂછવા જશે, માં પૂછવા જશે, કેટલા બધા અન્ય કર્મચારીઓને ડિસ્ટર્બ કરશે. એની બદલે કર્મચારીને જે વસ્તુ જોઈ છે, જે સાધનો જોઈ છે, જે યંત્રો જોઈ છે, એને જે જરૂરિયાત છે એ તમે પૂરી કરી દીધી છે, એને વ્યવસ્થિત દોરવણી આપી દીધી છે, માટે તેને કાર્યમાં સંતોષ મળશે. કાર્યમાં સંતોષ મળવાથી તે પોતાનું કાર્ય જાતે કરશે અને ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે. ચાલો, માનવ સંસાધનનો પોઈન્ટ અહીંયા પૂરો થાય છે. ત્યાર પછી સંચાલનના કાર્ય વિસ્તારોમાં છેલ્લું કાર્ય છે ત્રીજું કાર્ય છે નાણાકીય સંચાલન. આના પછી હજી એક આવે છે ઉત્પાદન સંચાલન, પણ એની પહેલાં આપણે જોઈએ નાણાકીય સંચાલન. શું છે નાણાકીય સંચાલન? તો કે નાણું એ એકમ માટે રક્ત સમાન ગણાય. જેમ આપણા શરીરમાં રક્ત ન હોય તો આપણે જીવી ન શકીએ, એમ એકમમાં નાણું ના હોય તો એકમ ચાલી શકે નહીં. માટે નાણું એ એકમ માટે રક્ત સમાન ગણાય છે.
નાણાં વગર કોઈ પ્રવૃત્તિ શક્ય નથી. આપણને બધાને ખ્યાલ જ છે પૈસા વગર કાંઈ પણ થાય નહીં. તમારે મોટું મકાન લેવું હોય કે નાનું એવું ટીવી લેવું હોય કે કોઈ પણ નાનામાં નાની વસ્તુ લેવી હોય તો તમારે નાણાં વગર કોઈ પ્રવૃત્તિ શક્ય નથી. માટે ધંધાની સ્થાપના, ધંધાનું વિસ્તરણ અને ધંધાનું આધુનિકીકરણ માટે નાણાંની જરૂર પડે છે. તમારે ધંધાની સ્થાપના કરવી હોય, નવો ધંધો ચાલુ કરવો હોય કે ઓલરેડી તમારી પાસે જે એકમ છે એને તમારે મોટી કરવી હોય એટલે કે એનું વિસ્તરણ કરવું હોય, અથવા તો તમારી પાસે જે એકમ છે, જે કંપની છે એને તમારે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ કરવી હોય એટલે કે આધુનિકીકરણ કરવું હોય તો દરેકમાં તમારે નાણાંની જરૂરિયાત પડશે. ચાલો તેની વ્યાખ્યા છે કે ભાઈ નાણાકીય સંચાલન એટલે નાણાં મેળવવાનું અને નાણાંનો ઉપયોગ કરવાનું, આવકની ફાળવણી કરવાનું કાર્ય ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ. બરાબર. નાણાકીય સંચાલન એટલે શું? તો કે ભાઈ નાણું મેળવવાનું. સૌથી પહેલાં તો નાણાંની પ્રાપ્તિ કરવાની. તમારે જેટલા રૂપિયાની જરૂર છે એ તમારે કોઈ પણ જગ્યાએથી નાણાં મેળવવા પડશે. પછી સમજી લો તમારી પાસે નાણાં આવી ગયા તો એ નાણાંનો વ્યવસ્થિત ઉપયોગ કરવાનો. હવે તમારી પાસે નાણાંનો ઉપયોગ કર્યો તમે, હવે જે આવક થઈ છે એ આવકની ફાળવણી કરવાની. કંપની દર વર્ષે 5 કરોડનો નફો કરે છે તો એની આવક થઈ તો આવકની ફાળવણી કરવાની કે ભાઈ ધંધામાં કેટલા રૂપિયા રોકવા, કેટલા રૂપિયા શેર હોલ્ડરોને આપવા, કેટલા રૂપિયા ડિવિડન્ડ તરીકે આપવા. બરાબર. તો આને કહેવાય આવકની ફાળવણી. તો આવકની ફાળવણી કઈ રીતે કરવી? તો આજે દરેક કાર્ય છે એ ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે થવા જોઈએ એટલે એને કહેવાય નાણાકીય સંચાલન. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, તમારે નાણાંની જરૂરિયાત પડે તો કોઈ પણ જગ્યાએથી નાણાં મેળવવા, એ નાણાંનો ઉપયોગ કરવો. નાણાંનો ઉપયોગ કર્યા પછી તમને જે કાંઈ પણ આવક થાય, જે કાંઈ પણ નફો થાય એ નફો તમારે કઈ કઈ જગ્યાએ વેચવો, કઈ રીતે એની ફાળવણી કરવી અને આ બધું કરવા છતાં એકમના ધ્યેય પૂર્ણ થવા જોઈએ અને એકમ કાર્યક્ષમ રીતે ચાલવું પણ જોઈએ તો તેને કહેવાય નાણાકીય સંચાલન. ચાલો તો હવે એનું કાર્ય જોઈએ. નાણાકીય સંચાલનના કાર્યો તો કે નાણાંની જરૂરિયાત અંદાજવી. નાણાંની જે કાંઈ પણ જરૂરિયાત છે, કેટલી જરૂરિયાત પડશે, ઉત્પાદન વિભાગમાં કેટલી નાણાંની જરૂરિયાત પડશે, વેચાણ વિભાગમાં નાણાંની કેટલી જરૂરિયાત પડશે, કાચો માલ ખરીદવો છે તો એમાં કેટલી નાણાંની જરૂરિયાત પડશે. આમ તમારે નાણાંની જરૂરિયાત કેટલી થશે એનો અંદાજો લગાવવાનો હોય છે. ત્યાર પછી સમય પ્રમાણે નાણાંનું આયોજન કરવું. નાણાકીય સંચાલનમાં બીજું શું કરવામાં આવશે? સમય પ્રમાણે નાણાંનું આયોજન કરવામાં આવશે. જો તેજી હોય તો વધારે નાણાંની જરૂર પડશે તો વધારે નાણાં મેળવવા પડશે. જો મંદીનો માહોલ હોય તો ઓછા નાણાંની જરૂરિયાત હોય છે. તો આમ સમય પ્રમાણે નાણાંનું આયોજન કરવું. ત્યાર પછી અંદાજપત્ર બનાવવું. તમારી પાસે કેટલા રૂપિયા છે, કેટલા રૂપિયાની જરૂર પડશે, તમારી પાસે જે રૂપિયા છે એમાંથી કેટલો ખર્ચ થશે, કેટલું સેવિંગ રહેશે તમારી પાસે, આ બધાને રિલેટેડ અહેવાલ તૈયાર કરવો, રિપોર્ટ તૈયાર કરવો એટલે કે અંદાજપત્ર બનાવવું. ત્યાર પછી આવકની ફાળવણી કરવી. વર્ષને અંતે જે કાંઈ પણ નફો થયો છે, વર્ષને અંતે જે કાંઈ પણ આવક થઈ છે એ આવકમાંથી શેર હોલ્ડરોને કેટલા રૂપિયા આપવા, જે ટ્રસ્ટીઓ છે એ પોતાનો નફો કેટલો પોતાની પાસે રાખશે અને જે કાંઈ પણ વધારાના ખર્ચ કરવાના છે તો એમાંથી કેટલા ખર્ચ કરવા, ધંધાની અંદર જ કેટલા રૂપિયા પાછા રોકવા. આમ આવકની ફાળવણી કેટલી કરવી તે પણ નાણાકીય સંચાલનમાં જોવામાં આવશે. ત્યાર પછી મૂડી માળખાનો વિચાર કરવો અને નાણાંના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા. મૂડી માળખાનો વિચાર. મૂડી માળખું એટલે શું કે એકમને ક્યારેય પૈસાની જરૂર પડશે તો એને રૂપિયા ક્યાંથી મળશે? તો કે ધંધો જે છે, એકમ જે છે, કંપની જે છે એ શેર બહાર પાડીને રૂપિયા મેળવશે અથવા કોઈ બેંક જે છે એ બેંક પાસેથી લોન મેળવશે. અન્ય નાણાકીય સંસ્થાઓ છે એની પાસેથી લોન તરીકે પૈસા મેળવશે તો એને કહેવાય મૂડી માળખું. ટૂંકમાં કંપનીને જ્યાં જ્યાંથી પૈસા મળી શકે એને કહેવાય મૂડી માળખું. તો મૂડી માળખાનો વિચાર કરીને નાણાં પ્રાપ્તિના સ્થાન પસંદ કરવા કે ભાઈ બેંક પાસેથી નાણાં લેવા છે
કે શેર બહાર પાડીને શેર હોલ્ડરો પાસેથી નાણાં લેવા છે. આમ નાણાંના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવામાં આવશે. ત્યાર પછી નાણાકીય સંચાલનમાં શું કરવામાં આવશે? તો કે નાણાં પ્રાપ્ત કરવા કાર્યવાહી કરવામાં આવશે. હવે તમારે બેંક પાસેથી લોન તરીકે રૂપિયા જોઈએ છે તો એને લગતી કાર્યવાહી કરવામાં આવશે, અથવા તો તમારે શેર હોલ્ડરો પાસેથી નાણાં પ્રાપ્ત કરવા છે તો શેર બહાર પાડવાની કાર્યવાહી કરવામાં આવશે. આમ નાણાં પ્રાપ્ત કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. ત્યાર પછી નાણાકીય નીતિ નક્કી કરવામાં આવશે. કઈ જગ્યાએથી નાણું આવશે, એને કાચા માલ એમાંથી કેટલો ખરીદશું, ઉત્પાદન વિભાગમાં કેટલા રૂપિયા રોકશું, વેચાણ વિભાગમાં કેટલો ખર્ચ કરવાનો છે. આમ નાણાકીય નીતિ નક્કી કરવામાં આવશે. ત્યાર પછી નાણાંનો ઉપયોગ યોગ્ય થાય એટલે અંકુશની વ્યવસ્થા પણ કરવામાં આવશે. હવે ચાલો, નાણાં તો આપણી પાસે આવી ગયા છે, પણ એનો ઉપયોગ વ્યવસ્થિત થવો જોઈએ, યોગ્ય ઉપયોગ થવો જોઈએ. માટે તેના ઉપર અંકુશની વ્યવસ્થા કરવામાં આવશે. અંકુશ એટલે શું? કે ભાઈ જે જગ્યાએ નાણાં વધારે ખર્ચવાનું કાંઈ મતલબ નથી, પણ છતાં પણ ત્યાં વધારે નાણાં ખર્ચાય છે તો એના ઉપર અંકુશ રાખવામાં આવશે. અથવા તો કોઈ જગ્યા એવી છે કે જ્યાં વધારે નાણાં ખર્ચ કરવાની જરૂર છે પણ ત્યાં પૈસા ખર્ચાતા નથી, તો ત્યાં વધારે પૈસા ખર્ચવામાં આવશે, તો એને કહેવાય અંકુશની વ્યવસ્થા. ઇન શોર્ટ, ટૂંકમાં કહીએ તો જ્યાં જેટલા નાણાંની જરૂર છે એટલા જ રૂપિયાનો ખર્ચ કરવો એટલે કે અંકુશની વ્યવસ્થા. ત્યાર પછી કરવેરાનું આયોજન કરવું. નાણાકીય સંચાલનમાં એ પણ વિચારવામાં આવશે કે વર્ષના અંતે કેટલા કરવેરા ભરવામાં આવશે. પ્રોપર્ટી ટેક્સ હોય એ કેટલો ભરવાનો થશે. બજારમાં જે સામાન વેચાય છે એના ઉપર કેટલા કરવેરા ભરવા પડશે. તો આ તમામ કરવેરાનું આયોજન પણ કરવામાં આવશે. ત્યાર પછી અસ્ક્યામતોની વ્યવસ્થા કરવી. અસ્ક્યામતો એટલે ધંધામાં જે કાંઈ પણ જરૂરી સાધન સામગ્રી છે એ પૂરતી મળી રહે તેના માટેની વ્યવસ્થા કરવી એટલે કે અસ્ક્યામતોની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સંચાલનના કાર્ય વિસ્તારોમાં હવે આપણે છેલ્લું જોવાનું છે ઉત્પાદન સંચાલન. ઉત્પાદન સંચાલન 3 માર્કમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય છે. આની પહેલાં આપણે જે નાણાકીય સંચાલન સમજ્યા એ નાણાકીય સંચાલન પણ 3 માર્કમાં પૂછાઈ શકે. તો ખાસ આ પ્રશ્નો જે છે નાના છે, એકદમ સરળ છે, વાંચી લેવા, સમજી લેવા. ન સમજાય તો મને એકવાર પાછું પૂછી લેવાનું છે અને ખાસ યાદ રાખી લેવાના છે, કારણ કે એકદમ સરળ પ્રશ્નો છે. ચાલો, સંચાલનના કાર્ય વિસ્તારમાં સૌથી છેલ્લું કાર્ય અને આપણા પાઠનો છેલ્લો ટોપિક, આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે ઉત્પાદન સંચાલન સમજાવો. ઉત્પાદન સંચાલન એટલે શું? તો કે કુદરતમાંથી પ્રાપ્ત કરેલ કાચા માલ પર માનવ પ્રયાસ દ્વારા યોગ્ય વસ્તુઓ બનાવવી એટલે ઉત્પાદન સંચાલન. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હજી તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે કુદરતમાંથી પ્રાપ્ત કરેલ કાચા માલ પર. બરાબર છે? કુદરતમાંથી પ્રાપ્ત કરેલ એટલે શું? તો કે શેરડી જે છે એ આપણને કુદરત દ્વારા મળેલી છે. વાંધો નહીં, ખેડૂતે વાવેલી છે પણ એ શેરડી ખેતરમાં ઉગી, બરાબર? તો એ શેને આધારિત છે? કુદરત આધારિત છે. કુદરતમાંથી આપણને શેરડી મળી. હવે શેરડી જે છે એને સમજી લઈએ આપણે કાચો માલ છે એ. હવે એના ઉપર માનવ પ્રયાસ દ્વારા યોગ્ય વસ્તુ બનાવવી. હવે એમાં શું કરવામાં આવશે? માનવ પ્રયાસ દ્વારા શેરડીમાંથી સુગર બનાવવામાં આવશે. સુગર એટલે કે ખાંડ. તો આજે કુદરતમાંથી આપણને કાચો માલ મળ્યો, એના ઉપર માનવ પ્રયાસ દ્વારા યોગ્ય વસ્તુઓ બનાવવામાં આવે તો એને કહેવામાં આવે ઉત્પાદન સંચાલન. ઇન શોર્ટ, તમે કાચા માલમાંથી જે કાંઈ પણ તૈયાર વસ્તુ બનાવો છો એને કહેવામાં આવશે ઉત્પાદન સંચાલન. ગ્રાહકની જરૂરિયાત મુજબની વસ્તુ કે સેવાનું સર્જન કરવામાં આવે છે. ઉત્પાદન સંચાલનમાં શું કરવામાં આવશે? તો કે ગ્રાહકની જે જરૂરિયાત છે એ મુજબની વસ્તુ કે સેવાનું સર્જન કરવામાં આવશે. એને કહેવામાં આવે ઉત્પાદન સંચાલન. ઉત્પાદન સંચાલનની વ્યાખ્યા ખાસ યાદ રાખી લેશું કે કુદરતમાંથી પ્રાપ્ત કરેલ કાચા માલ પર માનવ પ્રયાસ દ્વારા યોગ્ય વસ્તુઓ બનાવવી એટલે કે ઉત્પાદન સંચાલન.
ઉત્પાદન સંચાલનમાં શું કરવામાં આવશે? તો કે ગ્રાહકને જરૂરિયાત મુજબની વસ્તુ કે સેવાનું સર્જન કરવામાં આવે છે. ચાલો તેનો અર્થ આપણે જોઈ લઈએ કે ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. ઉત્પાદન સંચાલન શું છે? તો કે ઉત્પાદનનું સૌથી પહેલાં તો આયોજન કરવાનું કે ભાઈ તમારે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે, ક્યારે ઉત્પાદન કરવાનું છે, ઉત્પાદનનો સમયગાળો શું હશે. આમ ઉત્પાદનનું આયોજન કરવાનું. ઉત્પાદન અંગેનો કાર્યક્રમ નક્કી કરવો કે ભાઈ પહેલાં કાચો માલ ખરીદશું, પછી કાચા માલ ઉપર શું પ્રોસેસ કરશું, ક્યારે તેને ઉત્પાદનમાં એડ કરશું, કેટલી વારમાં એનું ઉત્પાદન થઈ જશે. આ કાર્યક્રમ આખો નક્કી કરવામાં આવે. સંકલન સાધવામાં આવશે કે ભાઈ કાચો માલ આવી જાય તો તરત જ એને ઉત્પાદન પ્રક્રિયામાં લઈ લેવો. જો ઉત્પાદન પ્રક્રિયામાં ઓલરેડી વધારે પડતો કાચો માલ હોય તો બહારથી આવતા કાચા માલને થોડીવાર માટે રોકી દેવો. આમ સંકલન સાધવામાં આવશે. દોરવણી આપવામાં આવશે. ઉત્પાદન જ્યારે થતું હોય તો વ્યવસ્થિત ઉત્પાદન ન થાય તો તેને અંગે દોરવણી આપવામાં આવશે અને અંકુશ રાખવામાં આવશે. જો વધારે ઉત્પાદન થઈ જાય તો ઉત્પાદન ઘટાડવાનું, જો ઓછું ઉત્પાદન થતું હોય તો ઉત્પાદન વધારવાનું. આમ આ એક આખી પ્રક્રિયા છે. માટે ઉત્પાદન સંચાલન જે છે એ કેવી પ્રક્રિયા છે? તો કે આયોજન કરવું, ઉત્પાદનનું આયોજન કરવું, ઉત્પાદન અંગેનો કાર્યક્રમ નક્કી કરવો, ઉત્પાદન થતું હોય એ દરમિયાન સંકલન સાધવાનું, ઉત્પાદન થતું હોય એ સમય દરમિયાન દોરવણી આપવાની કર્મચારીઓને, અને વધારે ઉત્પાદન ન થઈ જાય કે સાવ ઓછું ઉત્પાદન ન થાય તો અંકુશ રાખવાની એક આખી પ્રક્રિયા છે, એટલે કે ઉત્પાદન સંચાલન. ચાલો હવે ઉત્પાદન સંચાલનના કાર્યો જોઈશું આપણે. ઉત્પાદન સંચાલનની અંદર શું કાર્ય કરવામાં આવશે? તો કે ઉત્પાદનનું આયોજન કરવું, હમણાં આપણે આગળ જોઈ લીધું, બરાબર છે. ત્યાર પછી ઉત્પાદન સંશોધન કરવું. ઉત્પાદન સંશોધન એટલે શું? કે ચાલો તમે કોઈ પણ એક વસ્તુ તો બનાવો છો, પણ હવે તેમાં તમારે કંઈક નવીનતા કરવી છે, કંઈક એમાં તમારે વધારો કરવો છે, કંઈક સુધારો કરવો છે, તો એને કહેવામાં આવશે સંશોધન. તમે ચાલો બિસ્કિટ તો બનાવો જ છો, સમજી લો એક કંપની જે છે બિસ્કિટ બનાવે છે, પણ હવે એને કાજુવાળા બિસ્કિટ બનાવવા છે અથવા તો ચોકલેટવાળા બિસ્કિટ બનાવ્યા છે, તો એને કહેવામાં આવશે ઉત્પાદન સંશોધન. ત્યાર પછી વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્રની પસંદગી કરવી. વસ્તુનો વિકાસ કરવો, જે વસ્તુ છે એને વધારે સારામાં સારી બનાવવી. પેદાશ મિશ્રની પસંદગી કરવી. તમે કોઈ પણ વસ્તુ બનાવો છો એની અંદર તમે કંઈક નવીનતમ વસ્તુ નાખો છો. જેમાં પણ આપણે એક્ઝામ્પલ આપ્યું, તમે બિસ્કિટ તો બનાવો જ છો, પણ હવે બિસ્કિટની અંદર તમે નાના નાના ચોકલેટના કટકા નાખવાનું નક્કી કર્યું, તો એને શું કહેવામાં આવશે? પેદાશ મિશ્ર. બરાબર. વસ્તુ જે બને છે એને વધારે સારી બનાવવી એટલે કે વસ્તુનો વિકાસ કરવો. અને પેદાશ મિશ્રની પસંદગી એટલે બિસ્કિટ જે છે એની અંદર તમે કાજુના ટુકડા, ચોકલેટના ટુકડા નાખો, આમ જે અલગથી નવીન વસ્તુ મિક્સ કરો છો એને કહેવામાં આવે પેદાશ મિશ્ર, તો એની પસંદગી કરવી. ત્યાર પછી ઉત્પાદન સંસાધનમાં શું કરવામાં આવશે? ઉત્પાદન સંચાલનમાં તો કે ટેકનોલોજી અને યંત્રોની પસંદગી કરવી. બરાબર. તમારે સારું ઉત્પાદન કરવું હોય તો તમારી પાસે સારી એવી ટેકનોલોજી પણ હોવી જોઈએ. તમારે આધુનિક ટેકનોલોજી ઉપર કાર્ય કરવું છે કે જૂની ટેકનોલોજી ઉપર કાર્ય કરવું છે. આમ ઉત્પાદન સંચાલનમાં ટેકનોલોજી વિશે પણ વિચાર કરવામાં આવે છે, કેવી ટેકનોલોજી અપનાવવી, અને યંત્રોની કેવી પસંદગી કરવી. તમારે ઓટોમેટિક યંત્રો ઉપર વસ્તુનું ઉત્પાદન કરવું છે કે માનવ સંચાલિત યંત્રો જે છે એના દ્વારા ઉત્પાદન કરવું છે. આમ યંત્રોની પસંદગી પણ કરવામાં આવે છે. ત્યાર પછી ધંધાના સ્થાનની પસંદગી તેમજ વિન્યાસનો નિર્ણય કરવો. ધંધાના સ્થાનની પસંદગી, વિદ્યાર્થી મિત્રો આ ખૂબ અગત્યનું છે. ધંધાનું સ્થાન કેવું હોવું જોઈએ? કે તમારે ધંધામાં જે કાચો માલ જોઈએ છે, જે રો મટીરિયલ જોઈએ છે, એ પણ તમને નજીકના સ્થળેથી મળી જાય, અને વસ્તુનું વેચાણ તમારે જ્યાં કરવાનું છે એ પણ તમને નજીકની જગ્યાએ જ મળી જાય. આમ ધંધાનું સ્થાન કેવું હોવું જોઈએ? કે ભાઈ તમને કાચો માલ પણ સરળતાથી મળી રહે
અને જે ઉત્પાદિત થયેલી વસ્તુ છે એ પણ તમે સરળતાથી બજારમાં મૂકી શકો. તેમજ વિન્યાસનો નિર્ણય કરવો એટલે કે ગોઠવણી કરવી. તમે ધંધાનું સ્થાન તો વ્યવસ્થિત નક્કી કરી લીધું, હવે તેમજ વિન્યાસનો પણ નિર્ણય કરવો. હવે તમારું જે ધંધાનું સ્થાન છે તેમાં બધી વસ્તુની યોગ્ય ગોઠવણી પણ કરવી પડશે. અહીંયા વિન્યાસ જે શબ્દ આપેલો છે એનો મતલબ છે ગોઠવણી. ધંધાના સ્થાનની પસંદગી તેમજ તેમાં જે કાંઈ પણ સાધનોની જરૂરિયાત છે એને યોગ્ય ગોઠવણી અંગેનો નિર્ણય પણ કરવો. ત્યાર પછી માલના ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવો. હવે તમારે કોઈ પણ સામાન મેળવવાનો કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવાનું છે તો તેમાં તમને કાચો સામાન તો મળી રહેશે, કાચો માલ તો મળી રહેશે, પણ અન્ય જરૂરિયાતોનો પણ અંદાજ મેળવવો પડશે. કે ભાઈ તમારે કોઈ પણ રો મટીરિયલ તમે મગાવી લીધું તો તેની સાથે તમારે બીજા 1-2 યંત્રોની જરૂર પડશે, તો તે થઈ ગઈ અન્ય જરૂરિયાત. આમ અન્ય જરૂરિયાતોનો અંદાજ પણ મેળવવામાં આવશે. ત્યાર પછી ઉત્પાદન અંકુશ જાળવવું. આ બાબતે વિદ્યાર્થી મિત્રો હમણાં આપણે વાત કરી કે ભાઈ ઉત્પાદન જો વધારે થતું હોય અને બજારમાં એનું વેચાણ ન થતું હોય તો ઉત્પાદન ઘટાડવું પડે, અથવા તો ઉત્પાદન ઓછું થતું હોય પણ બજારમાં વસ્તુની માંગ ખૂબ જ વધારે હોય તો ઉત્પાદનને વધારવું પડશે. તો આને કહેવામાં આવશે ઉત્પાદન પર અંકુશ. ઉત્પાદન વધારવું કે ઘટાડવું એને રિલેટેડ જે અંકુશ મૂકવામાં આવે એને કહેવાય ઉત્પાદન અંકુશ. ત્યાર પછી ગુણવત્તા પર અંકુશ. બરાબર કે ભાઈ ચાલો હવે એકમમાં ઉત્પાદન તો થવા માંડ્યું છે પણ એની વસ્તુ તો બનવા માંડી, પણ એ વસ્તુની ગુણવત્તા પણ જળવાઈ રહેવી જોઈએ. પહેલી ડેરી મિલ્ક જેવી બની હતી એવી જ ડેરી મિલ્ક ગમે તેટલું પ્રોડક્શન થાય છેલ્લી ડેરી મિલ્ક પણ પહેલાં જેવી જ બનવી જોઈએ. તો આને કહેવાય ગુણવત્તા અંકુશ. ત્યાર પછી ખર્ચ પડતર અંકુશ તેમજ ઉત્પાદનની જાળવણી અને વૃદ્ધિ થાય તે પ્રકારના કાર્ય કરવા. હવે ખર્ચ અને પડતર પર અંકુશ. ખર્ચ પર અંકુશ રાખવાનો કે ભાઈ જ્યાં જેટલો ખર્ચ કરવાનો છે તેટલો જ ખર્ચ થવો જોઈએ. ઓછો ખર્ચ થતો હોય પણ ત્યાં વધારે ખર્ચની જરૂર હોય તો વધારે ખર્ચ કરવાનો. અમુક જગ્યાએ વધારે ખર્ચ થાય છે પણ ત્યાં એટલા ખર્ચની જરૂર નથી તો ઓછો ખર્ચ કરવાનો. આને કહેવાય ખર્ચ અંકુશ. પછી પડતર અંકુશ. પડતર એટલે શું કે ભાઈ કંપની કોઈ પણ વસ્તુ તૈયાર કરે છે તો એ વસ્તુ જ્યારે તૈયાર થાય છે તેની જે કિંમત છે એને કહેવાય પડતર. પાર્લેજી બિસ્કિટનું નાનું પેકેટ આપણે 5 રૂપિયાનું લેતા હોય પણ કંપની જ્યાં પ્રોડક્શન કરે છે તો કંપનીને એ બિસ્કિટનું પેકેટ 3 રૂપિયામાં તૈયાર થતું હોય તો 3 રૂપિયા એની થઈ ગઈ પડતર કિંમત. તો આ પડતર કિંમત પણ અંકુશ રાખવો પડશે. પડતર કિંમત વધારે વધવી જોઈએ નહીં. જો પાર્લેજીનું બિસ્કિટ કંપનીમાં 10 રૂપિયાનું બનશે તો અહીંયા ગ્રાહક સુધી પહોંચતા 13 રૂપિયાનું થઈ જાય તો એ વસ્તુ કોઈ ખરીદે નહીં. માટે વસ્તુ જે ઉત્પાદિત થયેલી છે એની પડતર પણ અંકુશમાં રહેવી જોઈએ. તેમજ ઉત્પાદનની જાળવણી અને વૃદ્ધિ થાય તે પ્રકારના કાર્ય કરવામાં આવશે. ઉત્પાદનની જાળવણી. ઉત્પાદન થયેલો સામાન છે એ જળવાઈ રહેવો જોઈએ, અથવા તો જેટલા પ્રમાણમાં ઉત્પાદન થાય છે એ પણ જળવાઈ રહેવું જોઈએ. ઉત્પાદન ઘટવું જોઈએ નહીં. ઉત્પાદન થયા પછી એ ઉત્પાદિત થયેલો સામાન જળવાઈ રહેવો જોઈએ. તો ઉત્પાદનની જાળવણી અને ઉત્પાદનમાં વૃદ્ધિ થાય તે પ્રકારના કાર્યો ઉત્પાદન સંચાલનમાં કરવામાં આવશે. ત્યાર પછી ઉત્પાદન સંચાલનમાં શું કરવામાં આવશે? છેલ્લું પોઈન્ટ છે કે ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરળીકરણ દાખલ કરવું પડે. ઉત્પાદનમાં વૈવિધ્યકરણ, નવીનતા કંઈક લાવવાની. જૂની પુરાણી ટેકનોલોજી, જૂની પુરાણી પદ્ધતિથી જ ઉત્પાદન નહીં કરવાનું, પરંતુ ઉત્પાદન થાય છે તો એમાં કંઈક વૈવિધ્યકરણ, કંઈક નવીનતાથી ઉત્પાદન કરવાનું, કંઈક નવીનીકરણ અપનાવવાનું, એટલે કે ઉત્પાદનમાં વૈવિધ્યકરણ. હવે ઉત્પાદનમાં તમે કંઈક નવીનીકરણ તો લાવો છો, કંઈક નવીનતમ વસ્તુ તો કરો છો, પણ સાથે સરળીકરણ પણ દાખલ કરવું. સાથે સાથે પ્રક્રિયા સરળ પણ થાય. સરળ એટલે કે સહેલી રીતે પણ પ્રક્રિયા થાય એવી પદ્ધતિ તમારે દાખલ કરવી. આમ ઉત્પાદનમાં કંઈક નવીનતા લાવવી, પણ નવીનતાની સાથે સાથે એ નવીનતા તમે જે લાવ્યા
એ સરળ પણ હોય એવી પદ્ધતિ દાખલ કરવી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પોઈન્ટ પૂરો થાય છે ઉત્પાદન સંચાલન, અને પાઠ પણ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આ પાઠની અંદર આપણે શું વર્ક કરવાનું છે એ હું તમને જણાવીશ આપણા ગ્રુપમાં. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠનું પૂર્ણાહુતિ કરીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો પાઠ જોઈશું, ચેપ્ટર નંબર 2.